શું ચીન પાકિસ્તાનનો પોતાના પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યું છે? શું ઓપરેશન સિંદૂરમાં ચીને પડદા પાછળ રહી પાકિસ્તાનની ખૂબ મદદ કરી? ચીનને કેમ ભારતથી તકલીફ છે? શું ચીન ભારતને મોટો પ્રતિસ્પર્ધી માને છે, એટલા માટે પીઠ પાછળ હુમલા કરી રહ્યું છે? આવા સવાલ એટલા માટે ઊભા થયા છે કેમ કે અમેરિકી રક્ષા વિભાગ સાથે જોડાયેલા આંકલનોમાં દાવો કરાયો છે કે ચીન અને પાકિસ્તાન હવે ભારત સાથે સીધા યુદ્ધના બદલે એક નવી રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ રણનીતિને ગ્રે ઝોન વોરફેર કહેવાય છે. એટલે કે એવી કાર્યવાહીઓ જેમાંથી સતત દબાણ રહે પરંતુ ખુલ્લું યુદ્ધ ન છેડાય. CNN ન્યૂઝ 18 દ્વારા મેળવવામાં આવેલા રિપોર્ટ અનુસાર દાવો કરાઈ રહ્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન આ બદલાયેલી રણનીતિનું પ્રથમ મોટું પરીક્ષણ જોવા મળ્યું. આમાં પાકિસ્તાન ખુલીને સક્રિય જોવા મળ્યું, જ્યારે ચીન પડદા પાછળ રહીને જેમ ઈચ્છે એમ નમાલા પાકિસ્તાનને નચાવતું રહ્યું. અમેરિકી રિપોર્ટ્સના આકલન અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને જમીન પરની સૈન્ય અને છળકપટની પ્રવૃત્તિઓ સંભાળી, તો ચીને સીધી સેના ઉતાર્યા વિના માહિતી યુદ્ધ, સાયબર પ્રવૃત્તિઓ, ગુપ્તચર સહયોગ અને કૂટનીતિક ચાલબાજી દ્વારા પાકિસ્તાનની મદદ કરી. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીની સેટેલાઇટ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી પાકિસ્તાનને રિયલ ટાઈમ ઇનપુટ મળ્યા, જેનાથી તેના ટાર્ગેટિંગ અને ઓપરેશનલ કોઓર્ડિનેશનને ફાયદો થાય. પરંતુ ક્યાંય પણ PLA એટલે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સીધી હાજરી દેખાઈ નહીં. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ચીનની રણનીતિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો પ્લોસિબલ ડિનાયબિલિટી એટલે કે જવાબદારીથી બચવાની છૂટ. જ્યાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરતું રહ્યું, ત્યાં ચીને કૂટનીતિક નિવેદનો અને નિયંત્રિત ઓનલાઈન કેમ્પેઇન દ્વારા પાકિસ્તાનનું વર્ણન આગળ વધાર્યું. આનો હેતુ એ હતો કે ભારતના દાવાઓ પર પ્રશ્નો ઊભા કરવા અને ભારતની તરફેણમાં આંતરરાષ્ટ્રીય સમર્થન બનવાની ગતિને ધીમી કરવી. અમેરિકી આંકલન આને ભારતની એસ્કેલેશન લિમિટની જાણી જોઈને કરેલી પરીક્ષા માને છે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભલે ચીનની પ્રાથમિકતા હાલ અમેરિકા તાઇવાન થિયેટર હોય, પરંતુ ભારતને તે હવે એક લાંબા ગાળાના રણનીતિક પડકાર તરીકે જોઈ રહ્યું છે. ખાસ કરીને હિમાલય સીમા એટલે કે LAC અને હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીન ભારતના રણનીતિક પ્રભુત્વને મર્યાદિત કરવા માંગે છે. અમેરિકી ગુપ્તચર સૂત્રો અનુસાર પાકિસ્તાનના આખી યોજનામાં ચીનનું પ્રેશર વાલ્વ બની ગયું છે. આનો ઉપયોગ ભારતને સતત વ્યસ્ત રાખવા, ભારત અમેરિકા રક્ષા સહયોગને નબળો પાડવા અને ઓછા ખર્ચે હાઇબ્રિડ વોરફેર મોડલની પરીક્ષા કરવા માટે થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ડિસએન્ગેજમેન્ટ સમજૂતી એ ભારત અને ચીન વચ્ચેની સરહદી તણાવ ઘટાડવા માટેની એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે, જેનો અર્થ એ છે કે બંને દેશોની સેનાઓ વિવાદિત વિસ્તારોમાંથી પાછી હટે, તંબુ, બંકર વગેરે જેવા અસ્થાયી માળખા હટાવે અને પેટ્રોલિંગની વ્યવસ્થા પર સહમતિ બને, જેથી સીધી અથડામણનું જોખમ ટાળી શકાય. 21 ઓક્ટોબર 2024ના રોજ ભારત અને ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પેટ્રોલિંગ અને ડિસએન્ગેજમેન્ટ માટે સમજૂતી કરી હતી. અમેરિકાના રક્ષા વિભાગનું માનવું છે કે ભારત ચીન વચ્ચે થયેલી આ ડિસએન્ગેજમેન્ટ સમજૂતી તણાવ ઘટાડવાનો સંકેત નહોતો, પરંતુ એક રણનીતિક વિરામ હતો. અમેરિકી અધિકારીઓ અનુસાર ચીન ઈચ્છતું હતું કે પશ્ચિમી મોરચે અસ્થાયી શાંતિ રહે, જેથી ભારત અમેરિકા સાથે રક્ષા ભાગીદારી વધારે નહીં. રિપોર્ટ એ પણ જણાવે છે કે ચીન લગભગ 20 દેશોમાં, જેમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ક્યુબા શામેલ છે, ભવિષ્યના સૈન્ય અડ્ડાઓ અથવા લોજિસ્ટિક એક્સેસની શક્યતાઓની તપાસ કરી રહ્યું છે. આની સીધી અસર ભારતના સમુદ્રી અને જમીની સુરક્ષા પર પડી શકે છે.